આ દુનિયામાં બધાય મોજમાં રહેવા માગે છે, આનંદમાં રહેવા માગે છે, પણ આનંદમાં રહેવા માટે એક સારું શરીર હોવું જરૂરી છે. આપણે ત્યાં કહેવત છે કે શરીરે સુખિયા તો બધી રીતે સુખિયા. શરીરે સુખી રહેવા માટે બહુ સરસ આજે વાત કરવી છે, તમારે બહુ કામ લાગે એવી વાત છે. આ સિઝનમાં સીતાફળની સિઝન કહેવાય. આ સિઝનની અંદર સીતાફળનો થોડો પ્રયોગ કરવો બહુ સારો છે. સીતાફળ કેવા ખવાય, કોને ખવાય, કોને ન ખવાય, કેટલા ખવાય, એના શું શું ફાયદા છે, એક એક મુદ્દા ઉપર થોડુંક આપણે સમજવું છે. સૌ પ્રથમ સીતાફળની તાસીર ગરમ છે. થોડું ગરમ સ્વભાવનું ફળ કહેવાય, એટલે બહુ મર્યાદામાં ખાવું જોઈએ. એનો મહિમા બહુ મોટો છે. અને કોઈ પણ વસ્તુને તમે મહિમા સાથે જો જમો તો એનું ફળ તમને વધારે મળે, એ તમને વધારે લાગુ પડે, એનો લાભ થાય. સીતાફળમાં વિજ્ઞાન કહે છે કે નેચરલ સુગર છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વગેરે બધું સીતાફળમાં ભરેલું છે, માટે શરીરને બહુ જલ્દીથી ઉર્જા આપનારું બની જાય છે. ખાસ કરીને બહુ થાક લાગતો હોય, બાળકો હોય, ગર્ભવતી માતાઓ હોય, એમને માટે આ ઉત્તમ ફળ કહેવાય છે સીતાફળ. બીજી વાત કે આમાં વિટામિન B6 ભરેલું છે પરમાત્માએ, એટલે કે પાયરિડોક્સિનનો આમાં ભાગ ભળેલો છે, એટલે મનની શાંતિ માટે અને ડિપ્રેશન ઓછું કરવા માટે પણ સીતાફળ એક રામબાણ ઇલાજ છે. નર્વસ સિસ્ટમને સારી રાખવા માટે સીતાફળ ખાઈ શકાય. વિટામિન B6 એમાં રહેલું છે. એ જ રીતે આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ કુદરતે મૂકેલું છે, એટલે બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. બીપી હાઈ લો વગેરે થતું હોય તો હૃદય માટે હૃદયના ધબકારા નિમિત્ત કરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે, કારણ કે એમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ રહેલું છે. સૌથી મોટી વાત, સીતાફળમાં પ્રભુએ ફાઈબર ભરપૂર પ્રમાણમાં મૂકેલું છે, એટલે કબજિયાત દૂર કરવામાં અને પાચન સુધારવામાં પણ સીતાફળ એક બહુ સારો વિકલ્પ છે. વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોવાને કારણે ચામડી એને નિખારે છે, ચામડીને તેજસ્વી બનાવે છે, ચહેરા ઉપર ચમકાટ આવે અને વાળને મજબૂત બનાવે છે. આ બધો આયુર્વેદમાંનો મહિમા કીધેલો છે. આયુર્વેદ એટલે ઋષિ વિજ્ઞાન છે, એ ક્યારેય ખોટું ન હોઈ શકે, પણ બસ માત્ર બે જ વસ્તુ. પહેલી વાત કે એ સીતાફળ દવા વગરના હોવા જોઈએ, અને બીજું જ્યારે જમતા હોય ત્યારે આપણને વિશ્વાસ હોવો જોઈએ આ ભગવાનનું આપેલું અમૃત સમાન ફળ છે. વિટામિન સીતાફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. કેલ્શિયમની જેને ઉણપ રહેતી હોય એમના માટે પણ સીતાફળ બહુ જરૂરી ભોજન છે. ગર્ભવતી સ્ત્રીઓ છે એને પણ વિશેષ લાભદાયી છે. મગજને માટે, આંખને માટે બહુ સારું આ ફળ છે. તો તમામ આ વાત સાંભળનારા ધર્મપ્રેમી ભાઈઓ છે, બહેનો છે, બધાને ભલામણ સીતાફળની સિઝન હોય ત્યારે ખાસ એનો પ્રયોગ કરી લેવો. ઘણા મોટા ઘરના માણસો સીતાફળની સિઝનમાં એનો સ્ટોરેજ કરી લેતા હોય છે, પછી જ્યારે જરૂર પડે ત્યારે કાઢીને જમતા હોય. એની વ્યવસ્થાને આપણે વંદન કરીએ, પણ જ્યારે મળતા હોય ત્યારે ખાઈ લઈએ તો પણ ઘણું છે. થોડીક એની સાઈડ ઇફેક્ટ વિશે પણ થોડું જાણી લેવું જરૂરી, કે બહુ વધારે માત્રામાં સીતાફળનો પ્રયોગ કરવો નહીં. વધારે ખાવાથી શરીરમાં ગરમી, અજીર્ણ અને કબજિયાત થવાના ચાન્સીસ છે. બીજું, ડાયાબિટીસ જેમને હોય એમણે બહુ લિમિટમાં સીતાફળ ખાવું, કારણ કે એમાં સુગર આવે છે. બહુ વધારે ઉપયોગ ન કરવો. ત્રીજું, જેને તાવ કે ખાંસી આવતી હોય એ સમય દરમિયાન સીતાફળનો બનતા સુધી પ્રયોગ કરાય નહીં. અને
માત્રામાં ખાઈએ એ જ બધી વસ્તુઓ સારી છે. કોઈ પણ વસ્તુ અતિરેક ક્યારેય પણ સારી હોતી નથી. તો આવા ઘણા ફાયદાઓ છે. વૃદ્ધો માટે આ સારું ફળ છે, કારણ કે એનાથી કેલ્શિયમ સારું મળે છે, હાડકાં મજબૂત થાય છે, હૃદય સારું રહે છે. બાળકો માટે સારું છે, કારણ કે મગજનો વિકાસ થાય છે, શારીરિક વિકાસ માટે બહુ સારું છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે, કારણ કે નર્વસ સિસ્ટમ એનો વિકાસ એમાં બહુ ફાયદો આપનારું છે. અને નબળાઈ જેના શરીરમાં બહુ રહેતી હોય એમણે પણ દરરોજ એક સીતાફળ ખાવું એવો ખાસ આમાં વિધિ બતાવવામાં આવ્યો છે. પાકેલું સીતાફળ ખાવું પણ કાચું ન ખાવું. સરસ પાકી ગયેલું હોય, પોચું પડી ગયેલું હોય એવું સીતાફળ ખાવું, પણ કાચું સીતાફળ ખાવામાં ઘણી બધી તકલીફો છે અને એ આપણું પાચન બગાડનારું છે, માટે કાચું ન ખાવું. બાળકો હોય એમને અડધું સીતાફળ અથવા નાનું હોય તો એક સીતાફળ આપવું, અને પુખ્ત વયના હોય અને શરીર આમ સારું હોય તો એમને માટે એક સીતાફળ આખું જમી જવાય એમાં કોઈ બહુ વાંધો છે નહીં. ગર્ભવતી સ્ત્રીઓ છે એને 3-4 દિવસમાં એક સીતાફળનો વિધિ બતાવવામાં આવ્યો છે. વૃદ્ધ લોકો છે, ઉંમરવાન છે, અઠવાડિયામાં 2-3 વાર સીતાફળનો પ્રયોગ કરી શકાય. વધારે ખાવાથી તકલીફ થાય છે, તાવ, ખાંસી અને ગળામાં દુખાવો વગેરે સમસ્યાઓ આવે છે. ડાયાબિટીસ, બ્લડ શુગર વગેરે તકલીફો થાય છે, પાચનની સમસ્યા ઊભી થાય છે. માટે સીતાફળને મહિમા તો ઘણો બધો છે, પણ માપમાં ખાવાનો આગ્રહ રાખવો અતિ સર્વત્ર વર્જયેત. ઘણા લોકો સીતાફળમાં થોડું દૂધ નાખીને એનું સરસ જ્યુસ બનાવતા હોય છે, તો એ પણ લઈ શકાય છે. એ પણ બહુ સારી વસ્તુ છે કે આવી રીતે જ્યુસ બનાવીને પણ આપણે જમીએ. તો આ વાત સાંભળી અને આગ્રહ એવો કરીશ, અનુકૂળતા હોય, તમારે આજુબાજુમાં મળતું હોય, પરિવારના બધા જ સભ્યોને સીતાફળ ખાસ જમાડજો. બીજી ત્રીજી દવાઓ એનાથી ઘણા બધા બચી જવાશે. બીજા ત્રીજા ખર્ચાઓ કરવા કરતાં, અથવા તો ઘણા લોકો આ વાતને સાંભળીને કોમેન્ટમાં બધું લખતા હોય છે કે તમે ખવડાવો ને. ઘણી બધી માણસોને અજ્ઞાન અવસ્થા હોય, મારે તો વાત માત્ર એટલી કરવી કે હું ખાઉં તમને ખવડાવું ને. અહીંયા મારે તો મંદિરમાં કેવું આવે તો જમીએ, ભગવાનને ધરાવીએ, બાકી સ્પેશિયલ મગાવીને ખાવા એ સંતોની રીતિ નહીં. પણ ગ્રસ્થ છો, તમને તો એટલી વાત ખાસ કરીશ કે બીજા બધા ખોટા ખર્ચા કરવા, બીજે બધે પૈસા વાપરવા, બગાડવા, વ્યસનીઓ વ્યસન પાછળ હજારો રૂપિયાનો ધુવાળો કરી નાખે છે. ફેશનમાં માણસો ઉપર પૈસા વાપરી નાખે છે. થિયેટરમાં મૂવી જોવામાં માણસો હજારો રૂપિયા ખર્ચા કરી નાખે છે. ત્યારે પોતાના સ્વાસ્થ્ય માટે કંઈક થોડો ખર્ચો કરવો પડે, આપણને મોંઘો પડવો જોઈએ નહીં. અને ભગવાને તમને વ્યવસ્થા સારી આપી હોય, થોડા ભગવાને તમને સુખી કર્યા હોય, તો સાથે એ પણ હું આગ્રહ કરીશ, તમારી આજુબાજુમાં કોઈ ગરીબના છોકરા હોય એને પણ તમે ક્યારેક આવા સારા ઋતુના ફળ, ઉનાળો હોય આપણા વડતાલ મંદિરમાં અને ઘણા બધા મંદિરો દ્વારા દર ઉનાળે ભગવાનની પાસે જે કેરી આવે, ભગવાનના સંતો જમે, ભગવાનના ભક્તો જમે, પણ બહુ મોટી માત્રામાં આ ફળ આવ્યા હોય, ગરીબોના છોકરાઓને એ ફળ પહોંચાડવામાં આવે છે. એવી રીતે સીતાફળનો મહિમા તો બહુ મોટો છે, પણ આપણે એકલા ખાઈએ એના કરતાં કોઈક સારા ગરીબના છોકરાઓ હોય, તળવળતા હોય, બિચારા લઈ શકે એવી પરિસ્થિતિ ન હોય, પ્રેમથી એક સીતાફળ તમે જમાડજો, એનો આત્મા બહુ રાજી થઈ જશે. બહુ મોટી સમાજની સેવા છે, આ બહુ મોટી સેવા છે. ઘણા લોકો ગરીબના છોકરાઓને બિસ્કિટને એવું ખવડાવતા હોય, પણ બિસ્કિટમાં એટલા બધા ખરાબ કેમિકલ્સ વગેરે બધું હોય છે, મેંદાના બધા આ બનતા હોય છે બિસ્કિટ વગેરે. પણ શક્ય હોય તો કંઈક આવો કંઈક પ્રયોગ કરજો. સારા દેશી અને નેચરલ ફ્રૂટ્સ ગરીબોને જમાડજો, તો એનું શરીર પણ વધારે સારું રહેશે અને ભગવાન તમારા ઉપર વધારે રાજી થશે. તો આપણે બધા જ મુદ્દાઓ આમાં સાંકળી લીધા છે.